જત ગામ ઓન તાલુકો ભચાઉ અને અત્યારે જે મીઠી ઝાડી છે બેફોર્મ કોવાડી ધારિયાથી કૂટી રહ્યા છે તો એના માટે અમે એવી માંગ ઉઠી છે બધા માલધારીઓની કે આ બંધ થવું જોઈએ। ક્યાં શિયાળો આવે તો અમારા માટે ઓથો નથી માલ બેસાડવા માટે, ઉનાળો આવે તો છાંયું નથી અને આ વારંવાર કોવાડી ધારિયાથી આ જે લાકડા કાપવાનો ધંધો ચાલુ છે બેફોર્મ ધંધો અહીંયાનું અત્યારે આડેધડ ચાલુ રાખી રહ્યા છે। તેમજ મીઠી ઝાડીનું જે પીલુડીના ઝાડ છે, કેળો છે, પછી ખીજડો છે, દેશી બાવળ છે, એવા ઘણા નાના મોટા ઝાડવાનું મીઠા ઝાડવાનું નીકળવાનું ચાલુ છે। અમારી માંગ ઉઠી છે બધા માલધારીઓની કે આ બંધ થવું જોઈએ। તો અલગ અલગ કંપનીઓમાં જેને સારો ભાવ મળતો હોય ત્યાં આ બધું વેચાણ કરે છે, કઈ જગ્યાએ કરે કઈ જગ્યાએ નથી કરતા, પણ કંપનીઓમાં ભરતી કરે છે આ લાકડા બારવાનું। આ બંધ થવું જોઈએ। બીજા જે આ ગાય ભેંસ ઘેટો બકરો બધો જ છાંયે આપણે બેસાડવાનું, ઓથે આપણે બેસાડવાનું। અત્યારે ક્યાં પણ ભચાઉ તાલુકાના હોંદ ગામમાં પણ ક્યાં અમને એવો મોટો ઝાડવો નથી। કેટલા સમયથી આ લાકડા કાપી રહ્યા છે? ઓછામાં ઓછો તો વધીમાં વધી 10 વર્ષ તો થઈ જ ગયા છે। કેમ કે ક્યાં કોઈ મોટો ઝાડવા મારા હિસાબથી મારી ગણતરીમાં કોઈ ઝાડવો જ નથી વધ્યો। આવી રીતે અત્યારે હાલ આપણે જોઈએ છીએ આવી રીતે બેફોર્મ કાપવાનું ચાલુ છે।